સુરતમાં પુણાકામાં બુઢભવાની રોડ પર દાનગી ગેઓ હાઈટેશન લાઇનના બે થાંભલા ધરાશાયી થયા છે, ત્યારે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? સુરત શહેરના પુણાગામ વોર્ડ નંબર 16 અંજની બુઢભવાની રોડ પર દાનગી ગેઓ પાસે બંધ હાઈટેશન લાઇનના બે થાંભલા ધરાશાયી થયા છે, જેમાં વિપક્ષના નેતા પાયલ સાકરિયા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા, શોભનાબેન કેવડિયા સહિતના ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। આ લાઈનો હટાવવા માટે અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પણ શાસકો અને તંત્રએ ધ્યાને ન લેતા આજે દુર્ઘટના સર્જાઈ છે। ત્યારે આ તમામ ઘટના માટે કોણ છે જવાબદાર અને જવાબદાર હોય તો ક્યારે થશે કાર્યવાહી એ જોવાનું રહ્યું। સુરત મહાનગરપાલિકાનો આ પૂર્ણ વિસ્તાર વોર્ડ નંબર 16માં મોટાભાગની સોસાયટીઓની વચ્ચેથી આ હાઈટેન્શન લાઇન પસાર થાય છે। આજથી 1.5 વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીના અમારા તમામ નગરસેવકો દ્વારા વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 17ના નગરસેવકો, હાલમાં વિપક્ષના નેતા બેન પાયલબેન, જીતુભાઈ, સોનિયાબેન, વોર્ડ નંબર 17ના નગરસેવકો તરીકે હું, વિપુલભાઈ, રચનાબેન અને સૌ લોકોએ વારંવાર મહાનગરપાલિકામાં માંગણી કરી હતી કે કોઈ શહેરમાં ન હોય એવું ફક્ત ને ફક્ત સુરતમાં જ છે। અને એવું છે કે અહીંયાથી ટીપી રસ્તાઓ ક્યાંથી કાઢેલા છે કે હાઈટેન્શન લાઇનના થાંભલાની નીચેથી, જે ગમે ત્યારે અકસ્માત નોતરી શકે છે। અને એટલા માટે અમે એ માંગણી કરેલી કે આ થાંભલાઓને તમે અહીંયાથી હટાવી દો, અને એ માંગણી મહાનગરપાલિકાના એ વખતના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ સાહેબને માન્ય પણ રાખેલી અને એ મંજૂર પણ કરેલું। પરંતુ હાલમાં રાજ્ય સરકારના આ જેટકો વિભાગ દ્વારા અને મહાનગરપાલિકાના બે વિભાગના વહીવટી ગૂંચવણના કારણે એ કામ ક્યાંક ને ક્યાંક સ્થગિત થઈ ગયેલું। આજથી 1.5 વર્ષ પહેલાં 18 કરોડ કરતાં પણ વધારે રકમ દ્વારા આ કામ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 13 જેટલા હાઈટેન્શન થાંભલાઓ હટાવવાની વાત હતી, પરંતુ હજી સુધી હટ્યા નથી। કારણ કે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાની વચ્ચેનું સંકલન નથી। રાજ્ય સરકારની આડોડાઈ છે, મહાનગરપાલિકા રૂપિયા ચૂકવવા માટે પણ તૈયાર છે। મહાનગરપાલિકાને જે રૂપિયા જેટકો વિભાગ પાસેથી લેવાના છે એની સામે થાંભલા હટાવી દેવા માટેની શરત સાથે આ મંજૂર થયેલું છે, પરંતુ રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા આડોડાઈ કરવામાં આવે છે ને થાંભલા હટાવવામાં આવતા નથી। અને અમે એટલા માટે હટાવવાની માંગ કરેલી કે અહીંયા ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે। સુરત શહેરના કોઈ પણ શહેરની અંદર આ પ્રકારની વ્યવસ્થા નથી કે જે રોડ ઉપરથી માણસો લોકો નીકળતા હોય અને રોડની ઉપર બરાબર હાઈટેન્શન લાઇન 11 kVની લાઇન નીકળતી હોય, પરંતુ સુરતમાં જ આવી વ્યવસ્થા છે જે અવ્યવસ્થિત વ્યવસ્થા છે। અને એ જ અવ્યવસ્થિત વ્યવસ્થાના કારણે આજે એક અકસ્માતની ઘટના બની છે, અને એ ઘટના આજે જનતાની સામે છે। બે હાઈટેન્શનના થાંભલા અહીંયા પડી ગયા છે। ભગવાનનો આભાર માનીએ કે કોઈ જાનહાનિની ઘટના આમાં નથી થઈ। જો આમાં જાનહાનિની ઘટના થઈ હોત તો કોણ આને જવાબદારી માથે લે? હજી સુધી જેટકોના કોઈ અધિકારી પણ અહીંયા સ્થળ પર આ 2-2.5 કલાકના સમયગાળા બાદ પણ કોઈ પહોંચ્યું નથી। આ જ એમની બેદરકારી દર્શાવે છે। મહાનગરપાલિકામાં છેલ્લા જ્યારથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયા ત્યારથી લઈને અત્યાર સુધી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી કે ભાઈ પૂણા ગામની અંદર જે હાઈ ટેન્શન લાઇન પસાર થાય છે એ હાઈ ટેન્શન લાઇનને હટાવવામાં આવે। વર્ષોથી આ લાઇન બંધ છે। અહીંના સ્થાનિકોની, એ સોસાયટીના પ્રમુખોની તમામની રજૂઆતો હતી, લેખિતમાં રજૂઆતો હતી। આ બાબતે સ્થાનિક બધા પ્રમુખો સાથે તમામ કોર્પોરેટરોએ અમે લોકોએ રેલી પણ કાઢેલી હતી વિરોધમાં। ત્યાર પછી જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી એટલે 19 કરોડનું કામ આ હાઈ ટેન્શન લાઇન હટાવવાનું મંજૂર થયું। એ સમય દરમિયાન અંડરગ્રાઉન્ડ કામ પણ ચાલુ કરી દીધું, અંડરગ્રાઉન્ડ લાઇન પણ કરી દીધી, પરંતુ જેવી વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ એટલે તરત જ સામાન્ય સભાની અંદર નવા ઠરાવો લાવીને આ કામને મંજૂર થયેલું હતું એને રદ-બાતલ કરી દેવામાં આવ્યું। આ બાબતે જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆતો કરીએ છીએ ત્યારે એવું કહે છે કે અમારામાં તો આવતો જ નથી, અને આ બાબતે જ્યારે જેટકોના ઓફિસર સાથે વાત કરવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે કોર્પોરેશન અમને પૈસા ચૂકવશે ત્યારે અમે આ લાઇન હટાવશું। તો આનો સીધો અને સાફ મતલબ છે કે ટ્રિપલ એન્જિનની સરકાર એમ વાત કરે છે કે જ્યારે પ્રચાર કરવા જાય ત્યારે એમ કે અમારી ડબલ એન્જિનની સરકાર છે, ટ્રિપલ એન્જિનની સરકાર છે, પણ અંદરો અંદર જ સંકલન નથી, અને એના સંકલનના અભાવના કારણે આજે આ લોકો હેરાન થઈ રહ્યા છે। આ બાબતે વારંવાર રજૂઆત છતાં કેમ નથી હટાવવામાં આવતી? તમારે જો પોતાના મેયરના બંગલા બનાવવાના હોય તો તરત તાત્કાલિક ઊભા થઈ જાય છે, નેતાઓનું કામ હોય તો તાત્કાલિક થઈ જાય છે, પણ જ્યારે લોકોની સમસ્યાનું સમાધાન કરવાની વાત આવે તો એની સામે આંખ આડા કાન કરવામાં આવશે તો કેમ?
માત્ર ને માત્ર ચૂંટણીઓ જીતવા માટેના જ મુદ્દાઓ છે, હાઈ ટેન્શન લાઈન હોય કે ખાડી હોય, લોકોની કોઈ પણ સમસ્યા હોય તો આજે જ્યારે આ હાઈ ટેન્શન લાઈનના જે મોટા મોટા બે થાંભલાઓ પડી ગયા છે, એમાં એક 12 થી 13 વર્ષની જે દીકરી છે એમના ઉપર પડવાથી એમને ઈજા થઈ છે. ભગવાનનો આભાર માનીએ કે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ જો જાનહાનિ થઈ હોત તો એના માટે જવાબદાર કોણ હતું? ગેટકોની કંપની કે એમના કોઈ ઓફિસરો હતા કે પછી સુરત મહાનગરપાલિકા એમના માટે જવાબદાર હતી? આજે જ્યારે મને માહિતી મળી ત્યાર પછી મેં ઘણા બધા કોલ કમિશનરશ્રીને કરેલા છે, કમિશનરશ્રી પાસે ટાઈમ નથી ફોન ઉપાડવાનો. ત્યાર પછી જે લાઇટ એન્ડ એફિશિયન્સી સેલના જે કાર્યપાલક છે એમની સાથે વાત કરી, એમની આખી ટીમ, કોર્પોરેશનની ટીમ અને ફાયરની ટીમ અહીં હાજર છે, પરંતુ ગેટકોના કોઈ પણ અધિકારી ઓફિસર એટલો સમય વીત્યા પછી પણ અહીંયા હાજર નથી. આના થકી ખબર પડે કે ગેટકોની કેટલી બેદરકારી છે. એમને કોઈ જ પરવા નથી, લોકો જીવે કે મરે, લોકો હેરાન થાય કે નથી થતા, કોઈ જ પરવા નથી. આ બાબતે અમે વારંવાર ચીમકીઓ ઉચ્ચારી છે, આ બાબતે વારંવાર વિરોધ પ્રદર્શન કર્યા છે, પણ આજે અમે એટલું કહીએ છીએ કે આજની તારીખમાં આ બે થાંભલા જે પડી ગયા છે, ભૂલથીને પણ આને ઊભા કરવાની ટ્રાય ના કરતા, કેમ કે આજે આ થાંભલા હટાવવા જ પડશે. આજે આ તમામ જે સોસાયટીના લોકો છે અમારી સાથે છે ને, અમે એમની સાથે રાખીને અમે અહીંયા ધરણા કરશું જ્યાં સુધી આ લાઈન નહીં હટાવવા.